પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે આજે પદ્મનાભ 4 રસ્તાથી અંતરિયાળ વિસ્તારની સોસાયટીઓના મુખ્ય માર્ગ ઉપર પડેલા ખાડાઓનું આરસીસી ટ્રી મિક્સથી સ્વખર્ચે પુરાણ કરી ઊંઘતી નગરપાલિકા તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો છે। ધારાસભ્યની આ કામગીરીની વિસ્તારના રહીશોએ સરાહના કરી હતી। પાટણના પદ્મનાભ 4 રસ્તાથી અંદરના ભાગે જવાના માર્ગ ઉપર 20મી વધુ સોસાયટીઓ આવેલી છે। આ સોસાયટીઓને જોડતો એકમાત્ર રોડ છે, જે રોડ ઉપર મસમોટા ખાડાઓ પડવા પામ્યા છે। સ્થાનિક રહીશો દ્વારા અનેકવાર નગરપાલિકા તંત્રને ખાડાઓ પૂરવા માટે રજૂઆત કરવા છતાં પણ પાલિકા તંત્ર દ્વારા આ વિસ્તારમાં માર્ગ ઉપર ખાડાઓનું પુરાણ ન કરાતા રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે હાલાકીઓનો સામનો કરવો પડે છે। ત્યારે વિસ્તારના રહીશોએ આ અંગે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલને રજૂઆત કરી હતી, જે સંદર્ભે આજે ધારાસભ્ય કિરીટ પટેલ પોતાના કાર્યકરો સાથે પદ્મનાભ 4 રસ્તાથી અંદર જવાના માર્ગ પર આવેલ સ્વદૂર વિલા, યસ ગ્રીન સોસાયટી, શિવ બંગલોઝ સહિતની સોસાયટીઓના મુખ્ય માર્ગ ઉપર પડેલા ખાડાઓ પૂરવા માટે ખુદ મેદાને ઉતર્યા હતા। તેઓએ હાથમાં પાવડો લઈ આરસીસી ટ્રી મિક્સથી ખાડાઓનું પુરાણ કર્યું હતું। ધારાસભ્યની આ કામગીરીની આ વિસ્તારની સોસાયટીના રહીશોએ સરાહના કરી હતી। ધારાસભ્ય કિરીટ પટેલે જણાવ્યું હતું કે નગરપાલિકાના પ્રમુખના વોર્ડ નંબર 11ના રહીશોની રજૂઆતને પગલે ખાડાઓ પૂરવાની કામગીરી કરી છે। શહેરના માર્ગો પર પડેલા ખાડાઓ પૂરવાનું કામ નગરપાલિકા તંત્રનું છે, છતાં પાલિકા તંત્ર દ્વારા કોઈ કામગીરી નહીં કરાય અને જે તે વિસ્તારોમાંથી અમને રજૂઆત મળશે તો તેવા વિસ્તારોમાં સ્વખર્ચે ખાડાઓ પૂરવામાં આવશે। જો આ પાટણનો વોર્ડ નંબર 11 છે, આ પદ્મનાથ સોસાયટી, પદ્મનાથ રોડની બધી સોસાયટીઓ છે। લગભગ 25થી વધુ સોસાયટીઓ આ વિસ્તાર સાથે જોડાયેલી છે અને હાલ પાટણ નગરપાલિકાના જે પ્રમુખ છે એમનો જ વિસ્તાર છે। લગભગ આજથી 15 દિવસ પહેલાં આ વિસ્તારના સોસાયટીના રહીશોનો મને ફોન આવેલો અને અમે અહીં રાતે મુલાકાત કરેલી અને અમે કહેલું કે આ નગરપાલિકાની જવાબદારી છે। નગરપાલિકા જો ખાડા ના પૂરે તો અમે જાતે અમારા ખર્ચે ખાડા પૂરીશું। એટલે ગયા રવિવારે કાર્યક્રમ રાખવાનો હતો, પરંતુ વરસાદના લીધે કાર્યક્રમ બંધ રાખેલો। આજે સિમેન્ટ કોન્ક્રીટની મદદથી અમારા કોંગ્રેસના શહેર પ્રમુખ સાથે અમારા કાર્યકરો સાથે આ ખાડા પૂરવાનું શરૂ કર્યું છે। પરંતુ નગરપાલિકાના પ્રમુખ એવું કહે છે કે આ ધારાસભ્યએ આ વિસ્તાર માટે શું કર્યું। તો નગરપાલિકાના પ્રમુખને હું મીડિયાના માધ્યમથી કહેવા માગું છું કે નગરપાલિકાના પ્રમુખે જે ગ્રાન્ટ લેવી હોય અમે આપવા તૈયાર છીએ। પહેલાં નગરપાલિકાની અંદર એમને ઠરાવ કર્યો છે કે એમપી કે એમએલએની 20%થી વધુ ગ્રાન્ટ લેવાય નહીં। આજે પણ હું મીડિયાના માધ્યમથી કહું છું કે જે પણ ગ્રાન્ટ લેવી હોય એ સહી કરીને આપતા હોય, મને લેખિત સંમતિ આપતા હોય કે અમે અમારી ગ્રાન્ટ વાપરીશું તો હું ગ્રાન્ટ આપવા તૈયાર છું। અન્ય વિસ્તારોમાં પણ આ રીતે ખાડા પૂરશો? જો નગરપાલિકા કોઈ કાર્યવાહી નહીં કરે તો જે વિસ્તારની અમને રજૂઆત મળશે અમે આ રીતે ખાડા પૂરવાનો કાર્યક્રમ સ્વખર્ચે તૈયાર અમે કરીશું। બીજા આવા જ સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન બટન દબાવો, લાઇક કરો અને શેર કરો। બેલ આઇકોન બટન દબાવો, લાઇક કરો અને શેર કરો।